આપણે બધા નાના હતા, અત્યારે ઘણા બધા મોટા થઈ ગયા છે. એટલે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે આપણા દાદા પાસેથી વાર્તાઓ સાંભળી હશે, આ બાજુવાળા વાર્તા સંભળાવતા હશે. તો આજે આપણે એવી જ એક વાર્તાની શરૂઆત કરીએ. અકબર અને બિરબલની વાર્તાઓ તો આપણે સાંભળી છે અને સંભળાવી છે. તો એકવાર અકબર અને બિરબલ બે જણા બેઠા હતા. બિરબલ તો રાજાના એકદમ પ્રિય હતા અને બે જણા બેઠા હતા અને એવામાં બીજા ચારેક મંત્રીઓ એ બે જણા બેઠા હતા અને ત્યાં આવે છે. હવે બીજા ચાર મંત્રીઓને એવું હતું કે બિરબલ એટલો થોડો બુદ્ધિશાળી છે, દરેકની અંદર કંઈક ને કંઈક સ્વભાવ રહેલા હોય એટલે એ લોકોને એની ઈર્ષા થતી હશે, એટલે કે આ એટલો થોડો બુદ્ધિશાળી છે એટલે રાજાની હાજરીમાં બિરબલનું અપમાન કરે છે અને એને કહે છે કે તું એકલો થોડો બધા પ્રશ્નોના જવાબ આપે છે, અમે પણ બુદ્ધિશાળી છીએ. એટલે રાજાને થોડું લાગ્યું કે ભાઈ આ બધું શું છે, આવ્યો કેમ કે એટલે રાજાએ એમને કીધું કે કશો વાંધો નહીં, ચલો હું તમને 7 દિવસનો સમય આપું છું. 7 દિવસની અંદર તમારે મને મારા એક પ્રશ્નનો જવાબ આપવાનો, તો હું માની લઈશ કે તમે બિરબલ કરતાં વધારે બુદ્ધિશાળી છો. અને જો તમે જવાબ ન આપી શક્યા તો તમને 7 દિવસ પછી હું જેલમાં નાખી દઈશ. પેલા લોકો કે કંઈ વાંધો નહીં. પ્રશ્ન એવો હતો કે આ દુનિયાની અંદર કઈ વસ્તુ છે જે દરેક વ્યક્તિને નમાવે છે? પ્રશ્ન એવો છે કે આ દુનિયાની અંદર એવી કઈ વસ્તુ છે જે દરેક વ્યક્તિને નમાવે છે? પેલા લોકો તો નીકળી પડ્યા. 4 જણા હતા તો બેની ટુકડી બનાવી કે આપણે 2 જણા બે ટુકડી બનાવી અને જવાબ શોધી કાઢી. ઘણા બધા વિદ્વાનોને મળ્યા, ઘણી બધી તપાસ શોધખોળ કરી અને પછી રાજાએ 7 દિવસનો સમય આપ્યો. એટલે માની લો કે આજે રવિવારે કીધું તો આવતા રવિવારે જવાબ આપવાનો હતો, પણ એ લોકો શનિવારે જ પહોંચી ગયા, 1 દિવસ પહેલા, કે અમે બિરબલ કરતાં વધારે બુદ્ધિશાળી છીએ. અને રાજા પાસે પહોંચી ગયા. રાજાને જેમ મળ્યા, રાજા કે જવાબ લઈને આવ્યા? તો કે હા અમે જવાબ લઈને આવ્યા છે. તો કે કહો મારા પ્રશ્નનો જવાબ શું છે? એટલે 4માંથી 2 જણા જે શોધખોળ કરીને આવ્યા તેમણે વાત કરી, દુનિયાની અંદર ફર્યા છે, જોયું હશે, એટલે એમણે વાત કરી કે પૈસા, ધન એ દરેક વ્યક્તિને નમાવે. હવે બન્યું એવું કે આ લોકો જ્યારે જવાબ આપતા હતા ત્યારે અમારા જેવા ભાવાઓ ત્યાંથી નીકળ્યા. એટલે હવે રાજા કે આ લોકોને તો ક્યાં પૈસાની જરૂર છે, કે આ લોકો તો પૈસા વગર પોતાનું ગુજરાન જીવી કાઢે છે, એમને ક્યાં કંઈ નમવાની કોઈની વગર જરૂર છે, એટલે તમારો જવાબ ખોટો છે. અને લોકો ગભરાય કે હવે શું કરશું? પછી બીજા 2 જણા પેલા સામે જોયું કે અમે બે તો ખોટા પડે, તમારો જવાબ આપો. રાજાએ તો ચારે પાસે જે જવાબ આપણે માંગે જ હતો. એટલે પેલા 2 કે હવે તો આપણે કંઈક રામબાણ જેવું કાઢીએ. એટલે કે રાજા તમે જ, તમારા જેવું બીજું કોઈ નહીં, કે તમે જ બધાને નમાવો છો. એટલે રાજા કે તમારી વાત સાચી, પણ ધારો કે તમે આ રાજ્યમાં ન રહેતા હો તો બીજાના રાજ્યના લોકો છે એને થોડા હું નમાવું, એ થોડા મારી આગળ નમે. કારણ કે રાજાનો પ્રશ્ન એવો હતો કે દરેક વ્યક્તિને કોણ નમાવે છે. એટલે હવે આ 4 ગભરાય, કારણ કે જવાબ 2 જ ખોટા પડ્યા, કરવું શું? અને રાજાએ કીધું કે કાલે છેલ્લો દિવસ છે ને, એટલે પછી આખી જિંદગી તમારે જેલમાં કાઢવી પડશે. એટલે હવે એક જ ઉપાય હતો, બિરબલ પાસે ગયા. બિરબલને વાત કરી કે ભાઈ કંઈક તમે મદદ કરી શકો? બિરબલ કે વાંધો નહીં, કાલે રાજ દરબાર ભરાય તો એની અંદર એક પાલખીમાં તમારા ચારેયને બેસાડીને લઈ જવાનું, પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. બીજો દિવસ આ 7મો દિવસ રવિવાર આવી ગયો. દરબારની અંદર બિરબલને પાલખીમાં બેસાડીને 4 જણા ત્યાં લઈને આવ્યા. એટલે રાજાને પણ આશ્ચર્ય થયું કે આ ખારા ગયા રવિવારે એનું અપમાન કરતા હતા, એની ઈર્ષા કરતા હતા, અને આજે પાલખીમાં બેસાડી લઈને આવ્યા. પણ રાજાએ 4ને જ બને એટલે કે આ બધું પછી પૂછીશું, પણ પેલા 4ને આગળ બોલ્યા કે આગળ આવો, હવે મારા પ્રશ્નનો જવાબ આપો ને એટલે તમને હું જેલની અંદર નાખીશ. એટલે પેલા 4 જણે બિરબલ સામે જોયું. એટલે પછી બિરબલ આગળ આવીને વાત કરે છે કે એમના પ્રશ્નનો જવાબ છે ગરજ. ગરજ એક એવી વસ્તુ છે કે ગમે તેવો વ્યક્તિ હોય એને ગમે તેની વ્યક્તિ આગળ આપણે ગરજ હોય તો નમવું પડે. અને આ દુનિયાનો સિદ્ધાંત છે, ગમે તેવો વ્યક્તિ હોય, ગમે તે દેશ હોય, પણ જ્યારે વ્યક્તિને ગરજ હોય, ખપ હોય, તો એને એ ગમે તેની આગળ નમવું પડે છે. આપણા ગુજરાતીમાં કહેવત છે કે ગધે ગધેડાને આગળની તમે પૂરી કરી નાખો. બરાબર છે? તો આપણે ગરજ દરેક વસ્તુ એવી છે. હવે આમાં કેવું છે, દરેકને કંઈક ને કંઈક અલગ ગરજ હોય છે. કોઈકની વ્યક્તિની ગરજ હોય છે. બાળક હોય તો એને માતા પિતાની ગરજ હોય કે ભાઈ મારા માતા પિતા છે મને સાચવશે. માતા પિતા હોય તો એને બાળકની ગરજ હોય કે ભાઈ મારો દીકરો છે મને મોટો થઈને સાચવશે.
તો અરસપરસ આ ગરજ રહેલી છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે બીજા ભાગની અંદર સ્વામીની વાતનો બીજો ભાગ છે એમાં પોતે વાત કરે છે કે સંતોને પોતે પસાર થતા હતા અને ત્યાં આગળ એક કઠ્યો અને કઠિયારણ હતા અને એ રહેતા હતા અને એ સંતોને હરિભક્તો પસાર થતા હતા. તો એ વખતે બે વ્યક્તિ જબરજસ્ત ઝઘડો થયો અને એવો ઝઘડો થયો કે વચ્ચે મારામારી થઈ ગઈ. કઠિયારણને મારી પડી. હવે આ તો કેવું કહેવાય કે ભારતના લોકો માટે તો મુફતનું મનોરંજન કહેવાય. આમાં આપણે ક્યાં પૈસા ચૂકવવાના, મજા કરવાની, જોવાની. અત્યારે વખતો પરિસ્થિતિ જુદી હોય કે પોડકાસ્ટ થઈ ગયું પણ આ લોકો રીતે ઝઘડો થયો પછી બધા જતા રહ્યા. પછી હરિભક્તો પાછા આવતા હતા તો એ વખતે પણ જોયું કે પેલી જે બાઈ હતી એ રોટલા ઘડતી હતી ને એ જ ઘરમાં ઘડતી હતી. એટલે જ્યારે તપાસ કરીને પૂછ્યું કે તું શું કરે છે તો એને વાત કરી કે ભાઈ મારો ધણી છે એણે ભલે મને માર્યું પણ એ જ મારું ગુજરાન કરે છે ને એ જ મને જમાડશે તો મારે એના માટે રોટલા પણ ઘડવા પડે. તો જો દરેકને એકબીજાની અરસપરસ એક ગરજ હોય છે તો આપણે ક્યારેક વ્યક્તિની ગરજ હોય છે, ઘણીવાર આપણને પૈસાની ગરજ હોય છે. હવે અમે જ્યારે વિદ્યાનગરમાં ભણતા હતા તો છેક અમદાવાદથી સુરત સુધી લોકો રોજ 5-5 કલાક ટ્રેનમાં અપડાઉન કરે. હવે પૈસાની ગરજ હોય તો દિવસના 10 કલાક આપણે ટ્રેનમાં કાઢીએ ને. આપણે ઘટાડીના આંબા શ્રીનું નામ સાંભળ્યું હશે કે જે શ્રીજી મહારાજ માટે દાતણ લઈને આવતા અને ન્યાલકરણ કરતા. તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતે એમનો બીજા ભાગની અંદર વાતો છે એમાં ઉલ્લેખ કર્યો છે. એમાં સ્વામી કહે છે કે આ ઘટાડીના આંબા શેઠ હતા તો એમને કાપડનો વેપાર હતો. પોતે કાપડના બહુ મોટા વેપારી હતા અને કાપડનો પોતે ધંધો કરતા. એટલે રોજ આખો દિવસ આ કાપડના ભાવતાલ કર્યા હોય કે ભાઈ 500 મીટરનું આપણે મીટર એટલે 500નું કાપડ છે એનો ભાવતાલ કરતા હોય આજની ભાષા પ્રમાણે. તો એકવાર બન્યું કે આખો દિવસ એમાં ભરાડું હોય એટલે રાત્રે સૂતા હતા અને સૂતા હતા તો સ્વપ્નની અંદર એક વેપારી આવ્યા એટલે એક ઘરાક આવ્યા એની પાસે. હવે એણે એને વાત કરી ભાઈ મારે આવી રીતે કાપડ જોઈએ છે. હવે જ્યારે ગમે ત્યારે દુકાનમાં જાય તો આપણે તો ઇન્ડિયન મેન્ટાલિટી બાર્ગેનિંગ તો કરવું જ પડે કે ભાઈ આ પેલો કે 500નું મીટર પેલો કે ના ભાઈ 400માં આપો, પેલો કે ના 500નું 400 આપણે બાર્ગેનિંગ કરતા જોઈએ. તો છેલ્લે પછી આપણે રસ્તો શું કાઢીએ તાર નહીં મારું વચ્ચે રાખી આપણે એવો રસ્તો કાઢતા હોઈએ તો કે 450નું મીટર આપજો. તો એવી રીતે વચ્ચેનો રસ્તો કાઢ્યો હશે અને ઊંઘમાં પોતે જે ચોફાર ઉઠ્યો હતો ને પાણી નાખ્યું અને એક બાજુ ફેંકી દીધો. સવારે ઉઠે થોડી ઠંડી લાગતી ત્યારે ખબર પડી કે ભાઈ આ તો ઊંઘમાં આવું કામ થઈ ગયું. તો જો આપણને આવી રીતે પંચ વિષયની આસક્તિ, પંચ વિષયનો ભેદ લાગે છે, પંચ વિષયનો ખપ છે તો આપણે એના વગર રહી શકતા નથી. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આવું ને આવું એક જો આપણને એ ભગવાન ભજવાની અંદર લાગી જાય તો આપણું કામ થઈ જાય, આપણે ખાટી થઈએ. તો સ્વામી પોતે આપણે કેવો વેગ લગાડો એ જણાવતા બીજા પ્રકરણની 95ની વાતમાં કહે છે. સ્વામી કહે છે કે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે કલ્યાણનો ક્રમ કેવો રાખવો જોઈએ. તો અવરોધેના કાળમાં ભીમનાથના રાકા માંડવા આવતા ને ગરગરતા ને ધક્કા મારે તો પણ જાય નહીં એવો એ કલ્યાણનો ખપ રાખવો જોઈએ. હવે સ્વામીની આ વાત તો આપણે ઘણી વાર સાંભળી હશે અને આપણને આ ભીમનાથની વાત પણ ખબર છે પણ અહીંયા સ્વામીએ જે વાત કરી છે કે આવો એ આપણે વેગ રાખો. તો ગુણાતીતા યોગીજી મહારાજ આને વિસ્તૃત આખી વાત કરી છે કે એ સમયે અવરોધનો જ્યારે દુકાળ પડ્યો તો એ વખતે ક્યાંય પાણી મળે નહીં, ક્યાંય ધન ધાન્ય કંઈ મળે નહીં. તો હવે પશુ પક્ષી જે પશુધન હોય એને પણ કેવી રીતે સાચવવું, કારણ કે માણસને પણ એ વખતે જીવવાના ફાંફા હતા. હવે એ વખતે સૌરાષ્ટ્રની અંદર ભીમનાથ બોટાદ પાસે થોડુંક નજીક આ ભીમનાથ મહાદેવનું મંદિર હતું. તો એ વખતે અત્યારે આપણે જાણીએ છીએ કે આપણે રામ મંદિર થયું તો અત્યારે સમાચારમાં પણ તમે જોતા હશો કે ત્યાં આગળ ઘણું બધું દાન આપે છે અને આપણે બધા સમાચાર પણ જોઈએ છીએ. તો એ વખતે ભીમનાથની અંદર પણ આવી રીતે ઘણું બધું દાન આવ્યું હશે. તો એ વખતે અનાજનો સંગ્રહ ત્યાં ઘણો થયો હશે. એટલે ત્યાંના મહંતને એવો વિચાર આવ્યો કે ચલો આપણે આ દુષ્કાળનો સમય છે તો બધા એ લોકોને જમાડીએ. હવે ભીમનાથનું મંદિર છે ને એક્ઝેક્ટ બાજુમાં મિલકા નદી પસાર થાય છે. હવે આ નદી છે અને દુષ્કાળ હતો એટલે નદી પણ સુકાઈ ગયો એટલે એની રેતી છે એકદમ ગરમ એ તપી ગઈ હોય. અને જો ગરમ રેતી પર પણ આપણે એમને ઉભા રહીએ તો આપણા પગ દાઝી જાય અને આ તો પાછો દુષ્કાળનો સમય હતો. હવે એ વખતે ત્યાંના મહંતે આજે સદાવ્રત ચલાવ્યું તો એ નદીના કાંઠા પાસે ચલાવ્યું. આજની તારીખમાં પણ આપણને જોવા મળે છે. તો ત્યાં આગળ બધા લાઈનમાં એને ઉભા રહે અને બધાને ખડતો થૂલું આપે. થૂલું એટલે આપણા ઘઉંમાંથી બનતું કંઈક હશે આમ શું કહેવાય આપણે કહીએ ને કંસાર તમને બનાવીને એમાંથી કંઈક બનતું હશે થૂલું કહેવાય.
જેટલું આપતા હતા. હવે દરેક ત્યાં લાઈનમાં ઊભા રહે પણ ત્યાં ભીડ થઈ જાય તો કરવું શું? એટલે હવે આપવાવાળાને કંટાળો આવે એટલે ધક્કો મારે. હવે ધક્કો મારે તો બધા જ પાછા રેતીમાં થઈને પડે અને પાછા બધા લજી પણ જાય. તો પણ છતાં બધા ઊભા રહીને ત્યાં ફરીવાર લેવા જાય. તો બધાને એવો વિચાર હતો, બધાને એવું હતું મનમાં કે આ જ જગ્યાએથી અમને ખાવાનું પ્રાપ્ત થશે. દરેકના મનમાં એવો વિશ્વાસ હતો કે આના સિવાય અમારો બીજો કોઈ આધાર નથી. એટલે પાછા ઊભા થઈને લાઈનમાં ઊભા રહે, ફરી ધક્કો વાગે ફરી પડે તો પાછા ઊભા રહે. તો સ્વામી કહે છે કે આવો જ ઈચ્છા, આવો જ વેગ, આવો જ થવા આપણને ભગવાન ભગવાનમાં લાગે ને તો કામ થઈ જાય. વિવેક ચૂડામણીની અંદર ત્યાં વાત કરી છે કે દુર્લભમ ત્રયવેતન દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. એટલે કે ત્યાં વિવેક ચૂડામણીમાં કહે છે કે મનુષ્યતા એટલે કે મનુષ્ય દેહ મળવું, મુમુક્ષુતા એટલે કે ખપ, અને ત્રીજું કે મોટા પુરુષનું સમાગમ. આ ત્રણ વસ્તુ છે કે ભગવાનની કૃપાથી મળે. હવે આપણે વિચાર કરીએ તો આપણને મનુષ્ય દેહ મળી ગયો. તમારી અંદર મુમુક્ષુતા છે થોડી ઘણી વધતા ઓછા પ્રમાણમાં હશે એટલે જ આપણે બધા અત્યારે અહીંયા બેઠા છે, નહીંતર ઘણા થિયેટરમાં હોય, ઘણા હોટલમાં હોય, ઘણા બગીચામાં હોય. અને ત્રીજું કે મોટા પુરુષનો સંગ એ પણ આપણને મળી ગયો છે. તો આ ત્રણ વસ્તુ ભગવાનની કૃપાથી મળે છે. પણ આપણી પરિસ્થિતિ કેવી થાય છે? તો સ્વામી પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ 23 ડિસેમ્બર 2017 મહેસાણાની અંદર વિરાજમાન હતા. અને ત્યાં આગળ આવી જોઈ સભાનો કાર્યક્રમ થતો હતો અને ત્યાં આગળ બધા કાર્યકરોએ એક પ્રશ્નોત્તરી કરી હતી. અને જો આપણને પ્રશ્ન છે એવો જ એ સ્વામીને ત્યાં પ્રશ્ન પૂછે અને સારું રીતે વાત કરું તો સ્વામીને પૂછ્યું કે સ્વામી આ કથા છે, ભજન છે, સત્સંગ છે, તો કે એની અંદર તો દર વખતે એકની એક જ વાત આવે છે કે એમાં અમને આમ મજા નથી આવતી, ખપ નથી રહેતો એનો. તો સ્વામી પછી ભાવમાં આવી ગયા અને સ્વામી વાત કરી. સ્વામી કે આપણે જ્યારે નોકરીએ જઈએ છીએ તો ત્યાં આપણને રોજ કંઈ પહેલા દિવસે નવો બોસ, બીજા દિવસે બીજો બોસ, ત્રીજા દિવસે થોડો નવો બોસ જોવા મળે કે રોજ એકનો એક જ બોસ હોય છે અને રોજ આપણને ખપડાવે છે તોય આપણે એકને એક ડાચા જોઈએ છે. પછી સ્વામી કહે છે કે આપણે ઘરે જઈએ નોકરીમાંથી છૂટીને તો રોજ ક્યાં કંઈ નવા પહેલા જોવા મળે છે, રોજ એકને એક ડાચા જોવા મળે છે. ઘણાની ઈચ્છા હોય કે જોવા મળે તો સારું, પણ એવું થતું નથી. તો સ્વામી કે રોજ એકના એક ડાચા આપણે જોવા પડે છે. પછી સ્વામી કહે કે નોકરીમાંથી છૂટીને ઘરે જાય તો પહેલો શું વિચાર આવે કે મારો બાબો શું કરતો હશે? તો કે આપણને એમાં સ્નેહ છે, એની આસક્તિ છે. પણ સ્વામી કહે છે કે એવું જો આપણને સત્સંગમાં થાય ને તો કામ થાય. સ્વામી કે ઘર છે ને મોટી વાત છે. આ સત્સંગની એક ઘર જ રાખે ને તો સ્વામી કે ખાટી જાય. અને આપણને ખરેખર જોવા મળે કે જેણે જેણે આપણે સંપ્રદાયનો ઇતિહાસ તપાસીએ તો જેણે જેણે આવી ઘર જ રાખી છે ને તો એની ઉપર ભગવાન અને સંત રાજી થાય છે. શ્રીજી મહારાજ પોતે અમદાવાદનું ત્રીજું વચનામૃત છે એની અંદર મહારાજ વાત કરે છે કે આ મૂર્તિ બ્રહ્મચારી અને રતનજી એ અતિશય ક્યાં ધાયા છે, કોણ કલ્યાણનો ખપ છે. તો ભગવાન જેમ રાજી થાય એમ કરતા આવે છે. તો શ્રીજી મહારાજના સમયના હરિભક્ત એટલે એમના ખાસ અંગત સેવક એટલે મૂર્તિ બ્રહ્મચારી. હવે શ્રીજી મહારાજ એમને યાદ કરે છે કે એમને કલ્યાણનો ખપ છે. તો મહારાજ કહે છે કે અમે એમની ઉપર અતિશય રાજી છે. હવે એકવાર બન્યું એવું કે શ્રીજી મહારાજને એવું હરિભક્તે એ નવા મોજડી આપી છે, ચામડાની મોજડી. એટલે શ્રીજી મહારાજે એમને આજ્ઞા કરી કે તમે મારી મોજડી ઉપર તેલ ચોપડીને લેતા આવજો. તો શું શ્રીજી મહારાજના પગની અંદર એ મોજડી છે એ ખટકે નહીં, એના માટે મહારાજે આજ્ઞા કરી હતી. હવે પોતે તો બિચારા મહારાજની આજ્ઞા પ્રમાણે મોજડી પર તેલ ચોપડતા હતા. હવે એ વખતે ત્યાંથી ભાદરાના વસ્ત્રામ ભક્ત આપણા વસ્ત્રામ સુધારે પસાર થાય તો એમને વળી વિચાર આવે કે લાવો ને મહારાજની મોજડીની સેવા મને મળે તો હું આમની પાસેથી માંગું. હવે વસ્ત્રામ સુધારે વાત કરી કે મને આ સેવા તમે આપો. એટલે પહેલાં એમણે તો ના પાડી કે મહારાજે મને આજ્ઞા કરી છે તો હું કરું. પણ પહેલાં એમણે અતિશય આગ્રહ કર્યો. હવે આગ્રહ કર્યો એટલે એમને પણ એવી ઈચ્છા થઈ કે ભાઈ હું બધી સેવા કરું એના કરતાં આમને પણ સેવાનો લાભ મળે તો એમાં શું વાંધો છે. એટલે પછી એમણે મોજડી એમને તેલ લગાડવા માટે આપી. હવે બન્યું કહેવામાં જ મહારાજ ત્યાંથી પસાર થયા. એટલે મહારાજે એમને વાત કરી કે મેં તમને આવી રીતે સેવા સોંપી તમે બીજાને ભટકાડી દો છો. આપણે ઘણી વાર એવું થાય કે સેવા સોંપી હોય બીજાને ભટકાડવાની હોય એમાં આપણને માસ્ટરી હોય, સામેથી આપણે સેવા ના માંગી તમે રહેવા તો પાછળ ના કરશો, હું ઘસી લઉં. પણ આ તો એવું નહોતું. એમણે આગ્રહ કરીને માંગી હતી એટલે એમને સેવા આપી હતી. અને મહારાજે જોયું એટલે મહારાજ કે જાઓ તમે મારી સેવા આ સેવા બીજાને આપી એટલે હવે આજથી તમે તમારે ગળ્યું ચીકણું ખાવું નહીં અને ખુલ્લા પગે તમારે રહેવાનું. હવે આમ જોવા જઈએ તો એમનો કંઈ વાંક હતો નહીં. અને મહારાજે કીધું વિમુખ એટલે પોતે તો પછી મહારાજની આજ્ઞા પાડવા માટે વિમુખ થઈને સત્સંગમાંથી બહાર નીકળ્યા.
હવે જ્યારે આપણે રિમૂવ થઈ જાય કોઈ પણ વ્યક્તિ, તો પછી એને કંઈ સત્સંગના ધારા ધોરણો જોડે શું લેવા દેવા, એને કાંઈ લેવા દેવાનું, ભાઈ વિમુખ છું, હવે મારે શું લેવા દેવું. પણ એમને ખપ હતું. તો જો મહારાજે કીધું કે ભાઈ જળુજીનું ખાસું નહીં અને ખુલ્લા પગે ફરજો, તો પોતે ત્યાંથી નીકળી ગયા અને નીકળી ગયા પછી દમણ જઈને રહ્યા. હવે ત્યાં રામદાસ સ્વામી અને એમની સાથે રહ્યા, થોડોક સમય રહ્યા અને પછી તો સિઝન બદલે અને જેમ હવે ઉનાળો આવશે એ રીતે ત્યારે પણ ઉનાળાનો સમય ખરો એટલે મહારાજ પોતે વાત કરતા કે દમણના આંબો, દમણના સૂજી અને દમણના બળદ એ અમારા કામની અંદર બહુ આવ્યા. તો એ વખતે ત્યાં દમણની અંદર એ સરસ મજાની કેરીઓ થઈ હશે. એટલે રામદાસ સ્વામીને એવું થયું કે લાવો આપણે મહારાજને આ કેરીઓ એ મોકલાવીએ. હવે આપવા કોણ જાય એટલે મૂળજી બ્રહ્મચારીએ વાત કરી કે મહારાજ રામદાસ સ્વામીને કે હું જાઉં, અને પોતે તો મહારાજે આજ્ઞા કરી કે ખુલ્લા પગે જવું. એટલે ઉનાળાની અંદર ખુલ્લા પગે પોતે પાછા ગઢપુરની અંદર આવે છે. તારીખ 11 જૂનની બપોરે 2 વાગ્યે ભાદરાથી નીકળેલા સ્વામીશ્રી થાનગઢ આવી પહોંચ્યા. અત્રે મકાન ખરીદીને ભક્તોએ તૈયાર કરેલા મંદિરમાં તેઓના વરદ હસ્તે તારીખ 12 જૂનના રોજ અક્ષર પુરુષોત્તમ બિરાજ્યા. આ પ્રતિષ્ઠા બાદ સાંજે 4 વાગ્યે વિશેષ પધરામણીઓ કરી સ્વામીશ્રી કણવ ઋષિએ બાંધેલા પુરાતન સુરત દેવળે પધાર્યા. અહીં મહંતજી સહિત સૌ તેઓની ઉત્કંઠ થઈને રાહ જોઈ રહેલા. તેનું કારણ હતું આ મંદિરમાં રાખેલા નગારાની કણકણ. અહીં મૂકવામાં નગારું મંદિરમાં કોઈ મહાપુરુષ આવવાના હોય ત્યારે આપ મળે રણજણે. આજે સવારે 9 વાગે આમ બનેલું. તેથી સૌને પ્રતીતિ હતી કે આજે કોઈ મહાન વિભૂતિના પગલાં અહીં પડશે. અને સાંજે સ્વામીશ્રી પધારતા વ્યવસ્થાપકોએ હારતોરા અને સાકળ શ્રીફળથી તેઓને સન્માન્યા. તે સ્વીકારી સ્વામીશ્રી સોનગઢ પહોંચ્યા. અત્રેના આગેવાનોએ પણ તેઓને પ્રેમપૂર્વક આવકાર્યા, ચાદર ઓઢાડી સ્વાગત કર્યું. પરંતુ સ્વામીશ્રીએ તે ચાદર સવી નહીં તેઓને જ પાછી ઓઢાડી દીધી. તદુપરાંત લાખા બાપુના ગોખમાં પણ દક્ષિણા મુકાવી સૌજન્ય દાખવ્યું. સોનગઢથી સ્વામીશ્રી નવા સુરત દેવળની જગ્યામાં થઈ ચોટીલાને પાવન કરતા તારીખ 13 જૂનના રોજ સણોસરા આવ્યા. આ ગામમાં સૌ પ્રથમવાર સ્વામિનારાયણ સંતોની પધરામણી થતી હતી. છતાં સ્વામીશ્રીના સ્નેહ સાધુતાથી આકર્ષાયેલા કંઈક કાઠી દરબારોએ વર્તમાન ધરાવી સત્સંગ સ્વીકાર્યો. શ્રીજી મહારાજ કાઠિયા ભગવાન કહેવાતા, પણ ચોટીલા પંથકમાં તેઓ બહુ વિચર્યા નહોતા. એ ખોટ તેઓએ આજે સ્વામીશ્રી દ્વારા પૂરી કરી. તો સામે કાઠી દરબારોએ પણ રઘુવરપદ વાનરજ સેવ્યા, વ્રજપતિ સેવક ગોપી ગોપ જેવા વૃષુપદ પૂર્ણ હેત કીધું, અતિ સુખ કાઠીજનોએ આજ લીધું ની જેમ સ્વામીશ્રીનો પૂરેપૂરો લાભ લીધો. સણોસરાથી સ્વામીશ્રી ફૂલગ્રામ, મૂડી, જોરાવરનગર, લીમડીને લાભ આપતા તારીખ 13 જૂનની રાત્રે નવા ગામ સિજકપુર આવી ગયા. અત્રે 3 દિવસના પારાયણ બાદ તારીખ 16 જૂનની સાંજે તેઓને મોજીદડ જવાનું હતું. આ મુસાફરી માટે નવી લીધેલી જીપની વ્યવસ્થા કરવામાં આવેલી. સ્વામીશ્રી અને સંતોએ તેમાં બેસીને પ્રયાણ કર્યું, પણ રસ્તામાં વરસાદના જોરદાર ઝાપટા શરૂ થયા. તેથી મોજીદડનો માર્ગ મૂકી સ્વામીશ્રીએ સીધી ગરડાની વાટ પકડી. તે રસ્તે બોરણા સુધી પહોંચ્યા ત્યાં જીપના પૈડા થંભાવી દેવા પડ્યા, કારણ કે આગળ પાણીનો પાડો આડો આવીને પડેલો. કેડ સમાણા પાણીમાં નવી જીપ પણ સોંસરી ઉતરે તેમ ન હોવાથી ગાડીને પાછી વાળી સ્વામીશ્રી લીમડીની છાયામાં આવી ગયા. પરંતુ આજે 3 કલાકની મુસાફરી દરમિયાન વરસાદની ઝાપટે તેઓને સારી રીતે લપેટમાં લીધા, કારણ કે નવી લીધેલી જીપમાં આગળની બેઠક પર બેઠેલા સ્વામીશ્રીની બાજુની બારીને કાચ જ નહોતો. તેથી પવન અને પર્જન્યનું સુખ તેઓ ઝીલતા રહ્યા. છતાં તેઓના હોઠ પર કોઈ ફરિયાદી સર ફૂટ્યો નહીં કે કોઈ માંગણી જન્મી નહીં. જનજનના ઉત્કર્ષ માટે મુશ્કેલીઓના મેઘ ખમતા સ્વામીશ્રી આ કરુણા સૌને વરસાદથી પણ વધુ પલાળી ગઈ. પરંતુ આ કૃપા કરુણાથી ભીંજાયેલા એ ભક્તો તારીખ 17 જૂનના રોજ સ્વામીશ્રીએ ખેડેલા પ્રવાસની વિગત સાંભળી હોત તો તેઓ કરુણાના પ્રવાહમાં તણાઈ જ ગયા હોત. આ દિવસે લીમડીથી નીકળેલા સ્વામીશ્રી અચરડા પાસે આવેલા નારાયણ ઘરે પધાર્યા. અહીં વહેતી વાસણ નદી છલોછલ હોવાથી ટ્રેક્ટરોની મદદ દ્વારા જીપ ગાડી નદી પાર ઉતારવામાં આવી. ત્યારબાદ સ્વામીશ્રી ચચાણા થઈને ધંધુકા પહોંચ્યા. અહીંથી જીપને સારંગપુર મોકલી આપવાની હોવાથી તેઓ ધંધુકાથી ગઢડા સુધીની મુસાફરી બસમાં બેસીને કરી. ગઢડા પહોંચતા સ્વામીશ્રી તારીખ 19 જૂનની સવારે ગુંદાળામાં નવનિર્મિત મંદિરનો ખરડો કરીને ઘોઘા સંભળી પધાર્યા. અહીં તેઓના વરદ હસ્તે બાઈભાઈના મંદિરનું ખાતમુહૂર્ત થતાં
ગ્રામોદ્ધાના દ્વાર ખુલી ગયા. આ પ્રસંગે આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું, વૃંદાવનની ફરતે 24 માઇલની ભૂમિ પવિત્ર ગણાય છે. તેમાં ગઢડાની જ ભૂમિ કહેવાય. ત્યાં મંદિર થાય છે તે બધાને તન મન ધનથી સેવા કરવીને લાભ લેવો. ખાતવિધિ બાદ સ્વામીશ્રીને પડવદર જવાનું હતું, પરંતુ સખત વરસાદે એ કાર્યક્રમને ભોંય ભેગો કરી દેતા હવે શું કરવું એ પ્રશ્ન સૌને થયો, પણ સ્વામીશ્રીને નહીં. તેઓ તો ઘોઘા સમડી ગામમાં પધરામણી કરવા નીકળી પડ્યા. વરસાદને કારણે શેરીઓ કાદવ કીચડથી ભરપૂર હોવા છતાં સ્વામીશ્રીએ 25 ઘરો પાવન કર્યા. તે દરમિયાન તેઓ એક ઘરમાં પ્રવેશ્યા ત્યારે અહીં 25 વર્ષનો યુવાન ઠાકોરજીનું પૂજન કરવા આગળ આવ્યો. તેના પિતાનો સ્વર્ગવાસ થઈ ચૂકેલો અને આ આખા કુટુંબનો આ એકમાત્ર કમાઉ સભ્ય હતો. પૂજન વિધિ બાદ સ્વામીશ્રીએ તેને પૂછ્યું, કોઈ વ્યસન છે? કોઈ પણ ઘર ગામમાં સ્વામીશ્રી પહેલું કામ સૌને મનુષ્યના નોરમાં લાવવાનું કરતા, પછી ભક્તનું પગથિયું ચડાવતા. પહેલા શુદ્ધિ પછી વૃદ્ધિ. આ રીત મુજબ સ્વામીશ્રીએ પેલા યુવાનને પૂછેલું, કોઈ વ્યસન છે? હા, બીડી પીઉં છું. યુવાન તરફથી કબૂલાત થઈ. મૂકી દો. સ્વામીશ્રી તરફથી ભલામણ થઈ. આ મૂકી, આજથી બીડી પીએ તે હરામ. એ યુવાન માટી નીકળ્યો. તેણે એક જ ઝાટકે દાનવનું ડોકું વાઢી નાખ્યું. તેની આ સુરવીરતાથી પ્રસન્ન થયેલા સ્વામીશ્રીએ સામેથી પૂછ્યું, દીકરો છે? ના, એક દીકરી છે. જાઓ, મારા દીકરો આપશે. સત્સંગ રાખજો, સભામાં જજો. સ્વામીશ્રીના મુખેથી વણમાગ્યા આશીર્વાદની વાદળી વરસી ગઈ. તેથી તે યુવાન ભીંજાઈ ગયો. વ્યસનનો વડગાડ લઈ જઈને પુત્રના પારણા બાંધી આપનારા સ્વામીશ્રી તે યુવાનને પરમ પિતા સમાન લાગ્યા. આસપાસ ઉભેલા સૌને પણ સ્વામીશ્રી વિશે સંત સુખ સૌને કરે હર તન મન ત્રાસનો અનુભવ થઈ રહ્યો. બહાર આકાશ વરસી રહેલું, અંદર સૌના અંતર.